વાત કરવી છે મેઘ કહેરની। જી હા, મેઘ કહેર કોને કહેવાય એ આજે સુરતે જોયું છે। આમ તો મેઘરાજા દરરોજ જુદા જુદા પંથનો વારો કાઢે છે અને હવે પંથક હતું દક્ષિણ ગુજરાત, જેના પર જોરદાર વરસ્યા। દક્ષિણ ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય એમ મુશળધાર વરસાદ પડ્યો અને આખું સુરત પાણી પાણી થઈ ગયું, જાણે કે જળ કર્ફ્યુ લાગી ગયો। રોડ રસ્તા પર મુશ્કેલીની નદીઓ વહેતી થઈ ગઈ, ઘર દુકાનમાં રાચ રચેલું વેપાર બધું તણાઈ ગયું અને સુરતવાસીઓનો પાણી સાથેનો જંગ શરૂ થયો। સુરતમાં મુશ્કેલી મુશળધાર, 9 ઇંચ વરસાદથી જળ કર્ફ્યુ, રોડ રસ્તા પર કેડસમાં પાણી, આફતનું પાણી બધું ગયું તાણી, ઘર દુકાનોમાં ઘૂસ્યા પાણી। મેઘરાજા એક બાદ એક એમ ગુજરાતના તમામ વિસ્તારોમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે, જેમાં હવે સુરતનો વારો આવ્યો છે। ગઈકાલ મોડી રાત્રિથી સુરતમાં તૂટી પડેલો વરસાદ આજે પણ અવિરત રહેતા સુરતની સુરત બદલાઈ ગઈ છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ 10 દ્રશ્યો તેની સાબિતી છે। બારડોલી, ડભોલી, અડાજણ, કતારગામ, વેસુ, ઉધના, સ્ટેશન રોડ, ખટોદરા, મોટા ભાગળ, જ્યાં જુઓ ત્યાં તમને પાણી જ પાણી દેખાશે। સુરતમાં પાણીનો કહેર કેવો છે તે જોવું હોય તો આ દ્રશ્યો જોઈ લો। સુરતના લાલ દરવાજામાં બેંકના 12 જેટલા કર્મચારીઓ જળ પ્રલયમાં ફસાઈ પડ્યા હતા। 12 કર્મચારીઓના ગળાડૂબ પાણીમાં ફસાતા તેમના જીવ જોખમમાં મુકાયા હતા, જેમને પાણીમાંથી બહાર કાઢવા પોલીસની ટીમને બોલાવી હતી। પોલીસના કર્મચારીઓ અને સ્થાનિક તરવૈયાઓએ 12 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। જળ પ્રલય શું કરી શકે છે તેવું જોવું હોય તો વધુ એક આ દ્રશ્યો જુઓ। સુરતના પાલ વિસ્તારમાં બની રહેલા ઓર્ચિડ એલાઇટની પ્રોજેક્ટમાં વરસાદની મારથી દિવાલ તૂટી પડી, જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। હાલ સુરતના મોટાભાગના વિસ્તારોમાં જળ કર્ફ્યુ લાગી ગયું છે। ઘરની બહાર નીકળવું લોકોનું મુશ્કેલ બની ગયું છે, કારણ કે રોડ રસ્તાની હાલત નદી જેવી ઓછી અને દરિયા જેવી બની ગઈ છે। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી તમને પાણી જ પાણી દેખાશે। રસ્તા પર પાણીનો જમાવડો એટલો છે કે ડિવાઈડર પણ ડૂબી ગયા છે। ક્યાં રસ્તો હશે અને ક્યાં ડિવાઈડર એ પણ સમજાતું નથી। જોકે હવે આ આફતના પાણી લોકોના ઘરોમાં ઘૂસવાનું જોર કરી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં તો તે ઘરોમાં ઘૂસી પણ ગયા છે। આમ આભ ફાટતા આખું એ સુરત જાણે ડૂબવા લાગ્યું છે। સુરતના રાંદેરમાં વાહનો ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે। રોડ રસ્તા પર જાણે જળ સૈલાબ આવી ગયો હોય તેમ વાહનો ડૂબી રહ્યા છે અને વાહનો આ પાણીમાં બંધ પડી રહ્યા છે। રોડ રસ્તા પર નદીઓ વહેતી થતા વાહનો બંધ પડી રહ્યા છે, જેમાં નાના વાહનો તો ઠીક, મોટી મોટી બસો પણ બંધ થઈ રહી છે। સુરતના મોરા ભાગળ રોડ પર એક સ્કૂલ બસ બંધ પડી જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। સ્કૂલ બસ ફસાઈ પડતા વાલીઓ દોડી આવ્યા હતા। કેટલી ઉંમર હશે છોકરાઓની, કઈ રીતના બહાર કાઢ્યા? છોકરાઓની ઉંમર 10, 12 વર્ષ, 15 વર્ષ, બસ વધારે એનાથી વધારે છોકરા મોટા નહીં હતા। તો કેટલું ભયજનક કહેવાય, કારણ કે આ રીતના બસને પાણીમાં ચલાવવું ભયજનક તો ખરું છે કે પાણી છે, લેવલ લગભગ 3 ફૂટ જેટલું પાણી છે આગળ, એનાથી આગળ 4 ફૂટ જેવું પાણી છે, એટલે એના માટે અંદર જવાનું મુમકિન નહીં હતું। તો પણ પછી બસના ડ્રાઈવર અંદર ગઈ કે ભાઈ છોકરાઓ પેલા પાર ચાલ્યા જાય, એ માટે એમણે બી જરાક હિંમત કરી, પણ બસ વચ્ચે ફસાઈ ગઈ। દર વર્ષે આ સમસ્યા છે? હા, દર વર્ષે જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે જ આ સમસ્યા થાય છે। પગ હમું પાણી ભરાયું છે ને લઈને આ બાજુ લઈને આવતા હતા અમે। દર વર્ષે પાણી ભરાઈ જાય છે? હા, દર વર્ષે ભરાય છે। કેટલી તકલીફો પડે છે? તકલીફો તો હવે ગાડીઓ લેવા જવાય નહીં સ્કૂલે ને એ બધી તકલીફો હોય છે। સુરતના વેદ રોડ પર વરસાદી પાણીના જમાવડામાં કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા હતા। મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓને જોતા ચોક બજાર પોલીસ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ભારે વરસાદમાં સ્કૂલના વાહનો ફસાઈ પડતા ફાયર વિભાગની ટીમ બાળકોના મદદે આવી હતી। ફાયરની ટીમે જુદા જુદા વિસ્તારમાંથી 10 થી વધારે બાળકોનું રેસ્ક્યુ કરી તેમના વાલીઓને સોંપ્યા હતા। પણ હવે આ આફતના પાણીએ લોકોના ઘરમાં ઘૂસવાની શરૂઆત કરી દીધી છે। સુરત પૂણાના અક્ષરધામ સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ફરી વળ્યા, જે ઘરવખરીનો દાટ વાળી રહ્યા છે। મહા મહેનતે વસાવેલું રાચ રચીલું પલળી જતા નુકસાનીને ભેટ ચડી રહ્યું છે। જો ઘરોમાં આટલું પાણી હોય તો ઘરની બહાર કેટલું હશે તે જરા વિચાર કરો, અને વિચારવાની જરૂર જ ક્યાં છે? જોઈ લો ઘરની બહારના દ્રશ્યો। ઘરની બહાર તો ઊભા રહેવાય તેવું પણ નથી।
કમરથી છાતી સુધીના પાણી ભરાયા છે અને પાણીનું સ્તર ઘટવાના બદલે સતત વધી રહ્યું છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાગરિયા સાથે સ્થાનિક મહિલાઓએ પૂર્ણા ગામ તળાવ પાસે ધરણા કર્યા હતા. ઘરોની સાથે આ તોફાની પાણી દુકાનોમાં પણ ઘૂસ્યા હતા. સુરતના વરાછામાં કેટલીક શોપિંગ સેન્ટરોમાં આવેલી બેઝમેન્ટની દુકાન આ વરસાદમાં સંપૂર્ણ રીતે ડૂબી ગઈ, જેના કારણે વેપારીઓને ભારે નુકસાન થયું છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં પણ વરસાદી પાણીએ નુકસાન કર્યું. અનમોલ ટેક્સટાઇલ માર્કેટ, રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટ, સોમેશ્વર ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે કાપડના વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. કાપડના વેપારીઓએ આક્ષેપ કર્યા કે મેટ્રોની કામગીરી ચાલતી હોવાના કારણે પાણી ભરાઈ જાય છે, જેના કારણે નુકસાન તેમને ભોગવવું પડે છે. આ પહેલા વરસાદમાં જ એટલું બધું પાણી આવી ગયું છે. આ કોની ગલતી છે, મહાનગરપાલિકાની છે, કોની ગલતી છે ખબર નથી પડતી. પાણી આવી ગયું છે તો અમે શું કરીએ? અમારો કરોડોનો માલ પલળી ગયો છે. પહેલા વરસાદના મંદિરનો ટાઈમ આવતો હતો, એટલો સ્ટોક હતો અમારી પાસે, અલગ ગાડા તો બધું પલળી ગયું અમારું. અમે ક્યાં જઈએ? અમે કોની પાસે જઈએ? हमने इस चीज़ की कई बार शिकायत कर ली कि पीछे से पानी आता है, खिड़की का कोई भी रिपेयरिंग मार्केट मेंटेनेंस ने जो ओल्ड ओनर है उसने इस चीज़ का करवाया नहीं है. लगभग मेरी 10 से 12 हज़ार साड़ी खराब हो गई हैं और मैं अंदाज़ा लगा ही नहीं सकता हूँ. अभी मैं खुद सदमे में हूँ कि मैं क्या बताऊँ मेरे को कितना अंदाज़ा है कि कितना नुकसान हुआ है, नहीं हुआ है. गिनती करी जाएगी और सब चीज़ का जायजा लिया जाएगा तब पता चलेगा कि 8 लाख का नुकसान है कि 10 लाख का नुकसान है. अभी इस बारे में कुछ भी कहना संभव नहीं है सर, कितना नुकसान हो गया. आप देख रहे हैं खिड़की के पानी ऐसे आ रहा है जैसे नदी बह रही है. સુરતના મોટાભાગના રોડ રસ્તા પર જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન વ્યવહાર થંભી પડ્યો હતો. કેડસમાં પાણીમાં લોકોના વાહનો બંધ પડી રહ્યા છે. ઠેર ઠેર ટ્રાફિક સર્જાતા સુરતીઓ લાલઘૂમ જોવા મળી રહ્યા છે. હજી સુધીમાં કોઈ રસ્તો ક્લિયર કરીને કે નથી કોઈ એસએમસી નો માણસ કે કોઈ દેખાણું. આ સાહેબ લોકો આવી બધી પ્રોબ્લેમ આવે ત્યારે ક્યાં જતા રહી છે? આ તમે ટ્રાફિક જોવો, લોકો એટલા બધા હેરાન થાય છે કે એની વાત પૂછોમાં એમ. સવારે 9 વાગ્યાથી નીકળેલો માણસ 10 જગ્યાએ ફરી ફરીને આવ્યો અટવાયા કરે છે, તો એસએમસી નું કામ શું છે? સાહેબો ક્યાં છે? 9 વાગ્યાના અમે બેંક માટે નીકળેલા છે, બેંક બી નહીં ખોલાતી ને કંઈ થતું નથી, કામ અટવાયેલું છે બધું. હવાથી ત્યાંથી કતારગામમાંથી બી બધા કહે છે કે જાઓ ખુલ્લો છે, રસ્તો ખુલ્લો છે. અહીંયા બીચ પર અમે ક્યાંના ફસાયા છે. કેટલું પાણી ભરાયું છે? આટલા ઘૂંટણ કમર સુધીના પાણી ભરાયેલા, કિરણ હોસ્પિટલ ને એ બધે. શું કહેશો મહાનગરપાલિકાને? મહાનગરપાલિકા કોઈ કામ કરી તાબી પાણી માટે લોકો જે ત્યાં પબ્લિક છે એ ત્યાં પાણી કાઢે છે. મહાનગરપાલિકા કોઈ જવાબદારી લેતી નથી. સાહેબ, હું 8:45 વાગ્યાનો ઘરેથી છોકરાને પરીક્ષા દેવા માટે નીકળેલો છું. 5 જગ્યાએથી રિટર્ન મારતો નીકળેલો છું. છેલ્લે ટેમ્પામાં બેસાડીને છોકરાને પરીક્ષા દેવા માટે પહોંચાડેલો છે. મેં પરીક્ષાનો ટાઈમ 10:30નો હતો, હું 11:15 એના સ્થળ પર પહોંચ્યો છું. બહુ હેરાન થઈ. હવે 8 વાગ્યાને નીકળેલા છે. છોકરાઓને એક્ઝામ દેવાની હોય, ક્યાં ટ્રાફિક છે? બધી જગ્યાએ ટ્રાફિક છે. કોઈ જગ્યાએ ખુલ્લું જ નથી કાંઈ. બધું સ્ટોપ જ છે. જ્યાં જાઓ ત્યાં તમે સ્ટોપ જ છે બધું. આપણે 2 घंटा થઈ ગયું છે. कहाँ ट्रैफिक है? अपना क्या बोलते हैं, स्टेशन बाजू भी है, घोटालावाड़ी भी है और अपना घोटालाबाजू वो बाजू भी है, उनिया मातापत भी है, सब जगह पानी. સુરતના બારડોલીમાં પણ ધોધમાર વરસાદથી ગાંધી રોડ અને આશિયાના નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. જોકે પાણીનો નિકાલ નહીં થતા કેટલીક ગટરોના ઢાંકણા ખુલ્લા કરી દેવાયા છે, જેને લઈને અકસ્માતનો ભોગ ન બનાય તે માટે દોરી બાંધવામાં આવી છે. બીજી બાજુ પાણી ભરાવાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નાના બાળકો સ્કૂલમાંથી જ્યારે ઘરે ગયા તો તમે જોઈ શકો છો કે નાના બાળકો ઘૂંટણસમાં પાણીની અંદરમાં કેવી રીતના જઈ રહ્યા છે. અને આ પરિસ્થિતિની અંદરમાં જો કોઈ પણ અકસ્માત કે કોઈ ઘટના બને તો શું નગરપાલિકા કે એના જવાબદારો એની જવાબદારી લેશે ખરા? રોડ રસ્તા પાણી થયા હોય ત્યાં ગરનાળાની વાત જ ક્યાં કરવી? બારડોલી શુગર ફેક્ટરી નજીકનું ગરનાળું સ્વિમિંગ પુલ બની જતા તેને બંધ કરી દેવામાં આવ્યું છે. બારડોલી વિસ્તારની અંદરમાં અનરાધાર વરસાદના કારણે સુગર ફેક્ટરીનો જે ગરનાળો છે તે હાલ ભરાઈ ચૂક્યો છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ. આ દ્રશ્યો છે બારડોલી નગરમાંથી પસાર થતા સુગર ફેક્ટરી ગરનાળાના, કે જ્યાં પાણીના ભરાવાના કારણે જે ગરનાળો છે તે વાહન વ્યવહાર માટે હાલ બંધ કરવામાં આવ્યો છે. લોકોને વહીવટી તંત્ર દ્વારા અન્ય રસ્તાનો ઉપયોગ કરવા માટેની ફરજ પાડવામાં આવી છે અને હાલ જે ગરનાળો છે તેને બંધ કરવાની. સુરત શહેરમાં ખાબકેલા ભારે વરસાદને કારણે ભટારથી રૂપાલી નહેર જવાનો રસ્તો પાણી થઈ ગયો છે. રોડ રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને તેમાં ચાલી રહેલા મેટ્રોની કામગીરીથી લોકોની મુશ્કેલી વધી ગઈ છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કે આ વરસાદે
સુરતના અનેકો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. શહેરના હાલ ભટાર વિસ્તારમાં આપણે છીએ. ભટાર વિસ્તારમાં જે રૂપારી નહેર છે ત્યાં મેટ્રોની કામગીરીને કારણે અનેક રસ્તાઓ ખાડા ખોદાયેલા છે અને તેને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે થોડા સમય પહેલા જ અહીં આગળની બાજુએ સુરત મહાનગરપાલિકા દ્વારા બોરવેલ કરવામાં આવ્યું હતું, જેથી જો પાણી ભરાય તો તેનો નિકાલ થઈ શકે, પરંતુ બોરવેલ 3 ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો છે. ત્યારે હવે વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણી ભરાવા માટે પહેલા અમારે એક જ સમસ્યા છે કે છોકરાઓને સ્કૂલ બી જવા આવવાની તકલીફ પડે છે ને કાયમ માટે અહીંયા પાણી ભરાઈ જાય છે ને પાણીનો કોઈ નિકાલ. આમ સુરતમાં મુશળધાર વરસાદ નહીં, આકાશમાંથી મુશ્કેલી વરસી છે, જેને સુરતવાસીઓના હાલ બેહાલ કરી નાખ્યા છે. રોડ રસ્તા પર વરસાદી નદીઓ વહેતી થઈ ગઈ તો આફતના પાણીએ ઘર અને દુકાનમાં ઘૂસીને તબાહી મચાવી. અવિરત અનરાધાર વરસેલા વરસાદથી સુરતમાં જિંદગીનો પાણી સાથે જાણે જંગ ચાલી રહ્યો છે. જોકે હવે સુરતમાં વરસાદ રોકાતા લોકોને થોડી રાહત મળી છે, પણ મેઘો ક્યાર સુધી રોકાશે તે માલુમ નથી. તેવામાં જો પાણી ઓસરે તે પહેલા મેઘો ફરી વરસે છે તો સુરત ડૂબી જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.